હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર DMM. આજે આપણે શીખીશું 25 ડેઇલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સીસ અને તેનું ગુજરાતી ભાષાંતર. તો ચાલો શરૂ કરીએ. કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે, ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ નીડેડ. મને બરાબર એ જ જોઈતું હતું. એક્ઝેક્ટલી એટલે બરાબર એ જ, નીડેડ એટલે જોઈતું હતું. ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ નીડેડ, મને બરાબર એ જ જોઈતું હતું. આઈ એમ નોટ શ્યોર હાઉ આઈ ફીલ અબાઉટ ધેટ. મને ખબર નથી કે મને તેના વિશે કેવું લાગે છે. આઈ એમ નોટ શ્યોર એટલે મને ખબર નથી. આઈ એમ નોટ શ્યોર હાઉ આઈ ફીલ અબાઉટ ધેટ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ. મને આશા છે કે તમે મારો મુદ્દો સમજી ગયા હશો. આઈ હોપ એટલે મને આશા છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ. મને આશા છે કે તમે મારો મુદ્દો સમજી ગયા હશો. આઈ ફીલ ધ સેમ વે. મને પણ એવું જ લાગે છે. ફીલ કરવું એટલે લાગવું. આઈ ફીલ ધ સેમ વે. મને પણ એવું જ લાગે છે. વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ. તમે શું ખાવા માંગો છો. વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ. તમે શું ખાવા માંગો છો. વોન્ટ એટલે માંગવું અને ઈટ એટલે ખાવું. આઈ વોઝ થિંકિંગ ધ સેમ થિંગ. હું પણ એ જ વિચારી રહ્યો હતો. આઈ વોઝ થિંકિંગ ધ સેમ થિંગ. હું પણ એ જ વિચારી રહ્યો હતો. ઇટ્સ નોટ એઝ બેડ એઝ ઇટ લુક્સ. તે દેખાય છે તેટલું ખરાબ નથી. બેડ એટલે ખરાબ અને લુક્સ એટલે દેખાવું. ઇટ્સ નોટ એઝ બેડ એઝ ઇટ્સ લુક્સ. તે દેખાય છે તેટલું ખરાબ નથી. આઈ હેડ અ લોંગ ડે એટ વર્ક. મારો કામ પર દિવસ ઘણો લાંબો રહ્યો. આઈ હેડ અ લોંગ ડે એટ વર્ક. મારો કામ પર દિવસ ઘણો લાંબો રહ્યો. લેટ મી નો ઇફ એનીથિંગ ચેન્જીસ. કંઈ બદલાય તો મને જણાવજો. લેટ મી નો એટલે મને જણાવજો. લેટ મી નો ઇફ એનીથિંગ ચેન્જીસ. કંઈ બદલાય તો મને જણાવજો. ધેટ્સ સો કાઇન્ડ ઓફ યુ. તમારી ખૂબ જ દયા. ધેટ્સ સો કાઇન્ડ ઓફ યુ. તમારી ખૂબ દયા. કાઇન્ડ એટલે દયા. કેન યુ હિયર મી ક્લિયરલી. શું તમે મને સ્પષ્ટ સાંભળી શકો છો. કેન યુ હિયર મી ક્લિયરલી. શું તમે મને સ્પષ્ટ સાંભળી શકો છો. ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે. ડોન્ટ ટેક ઇટ પર્સનલી. તેને વ્યક્તિગત રીતે ના લો. ડોન્ટ ટેક ઇટ પર્સનલી. તેને વ્યક્તિગત રીતે ના લો. પર્સનલી એટલે વ્યક્તિગત અને ડોન્ટ ટેક એટલે ના લો. આઈ હેડ નો આઈડિયા. મને ખબર નહોતી. આઈ હેડ નો આઈડિયા. મને ખબર નહોતી. આઈડિયા એટલે ખબર, જાણકારી. આઈ હેડ નો આઈડિયા. મને ખબર નહોતી. આઈ રિયલી નીડેડ અ બ્રેક. આઈ રિયલી નીડ અ બ્રેક. મને ખરેખર વિરામની જરૂર છે. બ્રેક એટલે વિરામ અને નીડ હોવું એટલે
જરૂર હોવી. આઈ રિયલી નીડ અ બ્રેક. મને ખરેખર વિરામની જરૂર છે. યુ આર ઓલવેઝ સો હેલ્પફુલ. તમે હંમેશા ખૂબ મદદરૂપ છો. યુ આર ઓલવેઝ સો હેલ્પફુલ. તમે હંમેશા ખૂબ જ મદદરૂપ છો. હેલ્પફુલ એટલે મદદરૂપ અને ઓલવેઝ એટલે હંમેશા. ધેટ્સ ધ બેસ્ટ થિંગ આઈ હેવ હર્ડ ઓલ ડે. આખો દિવસ મેં સાંભળેલી સૌથી સારી વાત એ છે. ધેટ્સ ધ બેસ્ટ થિંગ આઈ હેવ હર્ડ ઓલ ડે. આખો દિવસ મેં સાંભળેલી સૌથી સારી વાત એ છે. આઈ કાન્ટ વેઇટ ટુ સી યુ. હું તમને મળવા માટે રાહ જોઈ શકતો નથી. વેઇટ કરવો એટલે રાહ જોવી અને કાન્ટ એટલે જોઈ શકતો નથી. આઈ કાન્ટ વેઇટ ટુ સી યુ. હું તમને મળવા માટે રાહ જોઈ શકતો નથી. ડુ યુ નીડ એની હેલ્પ વિથ ધેટ. શું તમને તેમાં કોઈ મદદની જરૂર છે? નીડ એટલે જરૂર અને હેલ્પ એટલે મદદ. ડુ યુ નીડ એની હેલ્પ વિથ ધેટ. શું તમને તેમાં કોઈ મદદની જરૂર છે? આઈ નીડ ટુ ગેટ સમ ફ્રેશ એર. મારે થોડી તાજી હવા લેવાની જરૂર છે. આઈ નીડ ટુ ગેટ સમ ફ્રેશ એર. મારે થોડી તાજી હવા લેવાની જરૂર છે. ફ્રેશ એર એટલે તાજી હવા. ડોન્ટ બી સો હાર્ડ ઓન યોર સેલ્ફ. તમારી જાત પર આટલા કઠોર ન બનો. ડોન્ટ બી સો હાર્ડ ઓન યોર સેલ્ફ. તમારી જાત પર આટલા કઠોર ન બનો. સો હાર્ડ એટલે આટલા કઠોર. યોર સેલ્ફ એટલે તમારી જાત. ધીસ મેડ માય ડે. આનાથી મારો દિવસ બની ગયો. ધીસ મેડ માય ડે. આનાથી મારો દિવસ બની ગયો. મેડ એટલે બનવું. માય ડે એટલે મારો દિવસ. આઈ શુડ હેવ લિસન ટુ યુ. મારે તમારી વાત સાંભળવી જોઈતી હતી. શુડ હેડ એટલે જોઈતું. આઈ શુડ હેવ લિસન ટુ યુ. લિસન એટલે સાંભળવું. મારે તમારી વાત સાંભળવી જોઈતી હતી. એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ફાઇન. બધું સારું થઈ જશે. એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ફાઇન. બધું સારું થઈ જશે. ફાઇન એટલે સારું. એવરીથિંગ એટલે બધું જ. એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ફાઇન. બધું જ સારું થઈ જશે. લેટ્સ નોટ જમ્પ ટુ કન્ક્લુઝન. ચાલો કોઈ નિષ્કર્ષ પર ન જઈએ. લેટ્સ નોટ જમ્પ ટુ કન્ક્લુઝન્સ. ચાલો કોઈ નિષ્કર્ષ પર ન જઈએ. આઈ રિયલી એપ્રિશિએટ યોર ટાઈમ. હું તમારા સમયની ખરેખર કદર કરું છું. એપ્રિશિએટ કરવું એટલે કદર કરવી. આઈ રિયલી એપ્રિશિએટ યોર ટાઈમ. હું તમારા સમયની ખરેખર કદર કરું છું. થેન્ક યુ મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ટિલ ધી એન્ડ. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર DMMને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવવાનું ના ભૂલતા. ધન્યવાદ.